વહાલા દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારી આશા અને પ્રાર્થના છે કે ઈશ્વરની કૃપાથી આપ સૌ કુશળ હશો. છેલ્લા કાર્યક્રમમાં આપણે શીખ્યા હતા કે ઈશ્વર ઇઝરાયેલ રાષ્ટ્રને પોતાના વિશેષ લોકો તરીકે તૈયાર કરી રહ્યા હતા અને તે માટે તેમને સિનાઈ પર્વત પર લાવ્યા હતા. ત્યાં લોકોને યાદ અપાવવામાં આવ્યું કે પવિત્ર ઈશ્વર પાસે સામાન્ય રીતે અથવા બેદરકારીપૂર્વક જઈ શકાય નહીં. ઈશ્વર સાથેના આપણા સંબંધમાં આજ્ઞાપાલન અને આદર ખૂબ જ જરૂરી છે. આજના કાર્યક્રમમાં આપણે નિર્ગમન 20:1-7 અભ્યાસ કરીશું, જ્યાં ઈશ્વર 10 આજ્ઞાઓ આપવાની શરૂઆત કરે છે. આ આજ્ઞાઓ ઈશ્વરના પવિત્ર સ્વભાવ અને ન્યાયી ધોરણને પ્રગટ કરે છે અને માનવજાતને આજ્ઞાપાલનની તથા તારણહારની જરૂરિયાત દર્શાવે છે. તો આવો આજના કાર્યક્રમમાં આગળ વધીએ. સલામ મિત્રો, આજે આપણે નિર્ગમનના પુસ્તકમાંથી બહુ મહત્વના વિષયનો અભ્યાસ કરવાના છે. તે છે 10 આજ્ઞાઓ. નિર્ગમનના 20મા અધ્યાયમાં નિયમ આપવાની બાબતો છે. 10 આજ્ઞાઓ પ્રથમ આપવામાં આવી હતી, પણ તે નિયમશાસ્ત્રનો ભાગ જ હતી. વેદી વિશેની સૂચનાઓ પણ આપવામાં આવી. નિયમ અને વેદી સાથે જાય છે. નિયમ પ્રગટ કરે છે કે માણસ પાપી છે અને તેને ઉદ્ધારનારની જરૂર છે. વેદી પર અર્પણ ચઢાવવામાં આવતું હતું, ત્યાં પાપ માટે રક્ત વહેવડાવવામાં આવતું હતું. મિત્રો, બાથરૂમમાં અરીસો હોય છે, તે નિયમનું ચિત્ર છે અને અરીસા નીચે હાથ ધોવાની વ્યવસ્થા હોય છે. તમે અરીસાથી પોતાની જાતને ધોતા નથી, તે તો ફક્ત ડાઘ બતાવે છે. તે જ રીતે નિયમ અરીસો છે જે આપણું પાપ દર્શાવે છે. મિત્રો, એક ગીતના શબ્દો કહે છે, એક જરામાં ભરેલું રક્ત ખ્રિસ્ત કુખથી વહ્યું છે. જે પાપી તેમાં નાહે છે તે શુદ્ધ બને છે. મિત્રો, હવે આપણે નિર્ગમન 20 તેની 1 અને 2 કલમ વાંચીએ. અને દેવે આ સર્વ વચનો બોલતા કહ્યું કે મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી તને કાઢી લાવનાર તારો દેવ યહોવા હું છું. મિત્રો, ઈશ્વર કહે છે, મેં તમને મિસર અને ગુલામીના ઘરમાંથી છોડાવ્યા અને તેને આધારે હું તમને મારો નિયમ આપવા માગું છું. ઇસરાયેલે નિયમ માંગ્યો અને ઈશ્વરે તેમને પ્રથમ 10 આજ્ઞા આપી. 10 આજ્ઞાઓ તરફ જોઈએ ત્યારે ઘણી બાબતો જાણવી જરૂરી છે. પ્રથમ બાબત તે નવી નૈતિકતા છે. મિત્રો, નવી નૈતિકતા આ નિયમ આપવામાં આવ્યો તે પહેલાંની છે. હકીકતમાં તે ત્યારે શરૂ થઈ જ્યારે એદન વાડીમાં માણસે પ્રથમવાર ઈશ્વરની આજ્ઞા તોડી. આ નવી નૈતિકતા જળ પ્રલય પહેલાં હયાત હતી અને જળ પ્રલય પછી પણ હયાત હતી. આજે તો એ નવી કરતાં પણ ખૂબ આગળ વધી ગઈ છે. મિત્રો, આપણને એવું વિચારવું ગમે છે કે આપણે ભોળા અને સુધરેલા પાપી છીએ, ખરું ને? પણ તે સાચું નથી. આપણે તો અપરિપક્વ અને સ્વાભાવિક રીતે પાપી છીએ. 10 આજ્ઞાઓ આપણી આગળ ઈશ્વરના ધોરણો રજૂ કરે છે. 10 આજ્ઞાઓ સંબંધી કોઈ પણ માણસ રમત રમી શકે નહીં અને તેને ટાળી શકે નહીં. મિત્રો, જે ઉપદેશકો ઈશ્વરની કૃપા વિશે ઉપદેશ કરે છે, તેઓ વિરુદ્ધ દોષ મૂકવામાં આવે છે કે તેઓને નિયમની પૂરી કદર નથી. તેઓ નિયમની નિંદા કરે છે, નકાર કરે છે અને ખરેખર એવું શીખવે છે કે અમે નિયમથી ઉદ્ધાર પામ્યા નથી, તેથી તેનો સ્વૈચ્છિક ભંગ થઈ શકે છે અને સજામાંથી મુક્તિ મળે છે. પણ આ બિલકુલ સત્ય નથી.
તેના બદલે દરેક ઉપદેશક જે ઈશ્વરની કૃપા વિશે શીખવે છે અને તેની પાસે વિશ્વાસથી ઉદ્ધાર પામવાનું સાચું દ્રષ્ટિબિંદુ છે, તે નિયમનું ચરિત્ર સારી રીતે સમજે છે. સંત પાઉલ રોમિયોનો પત્ર 6 અધ્યાય તેની 1 અને 2 કલમમાં તે પ્રશ્નનો જવાબ લખે છે. ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? ના, એવું ન થાવ. આપણે પાપના સંબંધમાં મુવા તો પછી એમાં કેમ જીવીએ? વહાલા દર્શક મિત્રો, જો તમને એવું લાગતું હોય કે તમે પાપમાં જીવવાનું ચાલુ રાખી શકો છો અને તમારી ઈચ્છા મુજબ 10 આજ્ઞા તોડી શકો છો, તો તમે ઈશ્વરની કૃપાથી ઉદ્ધાર પામ્યા નથી. જ્યારે તમારો ખરેખર ઉદ્ધાર થાય છે ત્યારે તમે ઈશ્વરને રાજી કરવા ઈચ્છો છો અને 10 આજ્ઞાઓમાં તેમની જે ઈચ્છા પ્રગટ થઈ છે તે પૂરી કરવા ઈચ્છો છો. તેથી વાલા દર્શક મિત્રો, હું માનું છું કે દરેક ઉપદેશકને ઈશ્વરના નિયમ માટે માન સન્માન હોય છે. ગીતકર્તાની સાથે આપણે પણ કહીએ કે હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું, આખો દિવસ તેનું જ મનન કરું છું. હવે નિયમ શું છે? કોઈકે તેની વ્યાખ્યા ઈશ્વરના મનની હસ્તપ્રત તરીકે કરી છે. આ ખામીયુક્ત વ્યાખ્યા છે. નિયમ તો માણસ કેવો હોવો જોઈએ તે સંબંધી ઈશ્વરના મનનું ચિત્ર છે. નિયમમાં કોઈ કૃપા કે દયા નથી. તે તો ઈશ્વરની પવિત્ર ઈચ્છા જણાવે છે. ગીતશાસ્ત્ર 19 અને 7માં લખ્યું છે, યહોવાનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે. યહોવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુધને બુદ્ધિમાન કરે છે. વહાલાઓ, નિયમ તમારી પાસે સંપૂર્ણતાની માંગણી કરે છે. ઈશ્વરના ધોરણને કોઈ પહોંચ્યું હોય તેવો કોઈ માણસ નથી. નિયમ અસ્પષ્ટ નથી અને સારા ઈરાદાને તેની સાથે લેવા દેવા નથી. તે સંપૂર્ણ આધીનતા માગે છે, કેમ કે ઈશ્વરનો નિયમ સંપૂર્ણ છે. ઈશ્વરનો નિયમ ખરો છે. ખરા ખોટા વિશેના આપણા વિચાર આપણા વાતાવરણ વડે અને આપણા પતિત સ્વભાવ વડે રંગાયેલ છે. નિયમ ઈશ્વરનું પ્રકટીકરણ છે. ઈશ્વરે ખરા અને ખોટા વચ્ચે રેખા દોરી છે. સાચું શું છે તે તમને કેવી રીતે જણાય? ઈશ્વર આપણને સાચું શું છે તે જણાવે છે. મિત્રો, વર્તમાન પેઢી જેને મુક્તિ ખૂબ સ્વતંત્ર છે તે ખરું શું છે તે વિશે પૂછે છે. ચોરી કરવી કેમ ખોટું છે એવું તે પૂછે છે. તેમને ચોરી કરવામાં વાંધો નથી, પણ તેમને તું ચોરી ન કર આજ્ઞા ગમે છે, કેમ કે તેઓ કહે છે કે ગુનેગારોને શિક્ષા કરીને તેમનું ખૂન કરવું તે ખોટું છે. આ ટોળું કેવું બે મનનું અથવા અસ્થિર છે. તેઓ નિયમ વિશે કેટલા બધા અજાણ છે. જૂઠું બોલવું અથવા ચોરી કરવી તે કેમ ખોટું છે? કેમ કે ઈશ્વર કહે છે કે તે ખોટું છે. તમે કહેશો કે માણસના ભલા માટે તે સારું છે. હા, તે જરૂરનું છે. જો માણસ નિયમનું પાલન કરે તો તે અજાયબ વાત છે. માણસ નિયમ પાળી શકતો નથી. વાલા દર્શક મિત્રો, જો કે બેંકમાંથી લોન લેવા માટે તમારે 10 કાગળો પર સહી કરવી પડે તે હકીકત છે, કેમ કે તેઓ તમારા પર ભરોસો રાખતા નથી, ખરું ને? આ બધું આ હકીકત માટે સાક્ષી છે. એક સમય હતો કે માણસના શબ્દો જ તેના માટે ખાતરી સમાન હતા. શબ્દોનું વજન હતું, પણ આજે એવું રહ્યું નથી. માનવ વર્તન માટે નિયમ એ ધોરણ છે. ચોરી કરવી, જૂઠું બોલવું અને વ્યભિચાર કરવો તે ખોટું છે, કેમ કે ઈશ્વર તેને ખોટું કહે છે. મિત્રો, નિયમ પોતાની જાતે જ લાગુ પડી જતો નથી. નિયમ આપનાર પાસે તે સત્તા હોવી જોઈએ. ઈશ્વર પોતાના નિયમોને અદ્ભુત અસરથી લાગુ પાડે છે. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનો નિયમ. તમે જેટલા ઊંચે જવાય તેટલા જાઓ, પણ તમે ઢીલા ન પડો તો સારું.
ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે છે અને તમે તેને ફેરવી કે ઉલટાવી શકતા નથી. તમને લાગે કે તમે તેમ કરી શકો છો, પણ વાલા દર્શક મિત્રો, લાંબા ગાળે તમારે ગુમાવવું પડે. મિત્રો, ઘણા એમ માને છે કે અમે 10 આજ્ઞાને ગમે તેમ તોડી શકીએ છીએ અને એને ટાળી શકીએ છીએ. મિત્રો, મને અહીં એક ગાંડા માણસની વાર્તા યાદ આવે છે, જેણે ન્યૂયોર્ક શહેરની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પરથી કૂદકો માર્યો હતો. તે કૂદીને 50મા માળ સામે આવ્યો. ત્યારે એક માણસે તેને બારીમાંથી જોઈને કહ્યું, ખૂબ સરસ, કેવું લાગ્યું? પેલા પડતા માણસે જવાબમાં કહ્યું, અત્યાર સુધી બધું ખૂબ સારું છે. ગુરુત્વાકર્ષણનો નિયમ ત્યાં સુધી લાગ્યો નથી. હવે પછી 50 વધુ માળ અને પેલા માણસને ખબર પડશે કે હવે તે બિલકુલ સારું નથી. મજાની વાત એ છે કે નિયમને નિયમ બની રહેવા માટે તેને લાગુ પાડવો જોઈએ. અને તેથી જ પવિત્ર પુસ્તક બાઇબલમાં હજકીએલ પ્રબોધક તેના 18મા અધ્યાયની 4થી કલમમાં કહે છે, જે જીવ પાપ કરશે તે માર્યો જશે. નિયમ લાગુ પાડવો જોઈએ અને નિયમ તોડનારને તેની શિક્ષા થવી જોઈએ. વાલા મિત્રો, બીજું એક દ્રષ્ટિબિંદુ આપણે સુધારવાની જરૂર છે, અને તે નિયમને અને કૃપાને ગૂંચવી નાખવા અને તેમને એક પદ્ધતિમાં મૂકવા. નિયમ અને કૃપા એક જ પદ્ધતિમાં મૂકવા તે મહાન અને અર્થમય નિયમને લૂંટવા બરાબર છે. નિયમમાં પ્રેમ નથી, નિયમમાં કૃપા નથી. કૃપાને જ્યારે નિયમ સાથે ભેળસેળ કરવામાં આવે ત્યારે કૃપાની અજાયબી લૂંટાઈ જાય છે, તેની ભલાઈ અને મહિમા લૂંટાય છે, તેનું આકર્ષણ અને મહેચ્છા લૂંટાય છે. જ્યારે નિયમ અને કૃપા સાથે બાંધેલા હોય ત્યારે પાપની જરૂરિયાત પૂરી પડતી નથી. મિત્રો, માણસે કેવા હોવું જોઈએ તે નિયમ સ્થાપિત કરે છે, જ્યારે કૃપા ઈશ્વર કેવા છે તે સ્થાપિત કરે છે. નિયમની ભવ્યતાને આપણે સમજવી જોઈએ. મિત્રો, નિયમ પ્રગટ કરે છે કે ઈશ્વર કોણ છે. વળી તે ઈશ્વર અને માનવ વચ્ચેની તિરાડ દર્શાવે છે. ગલાતી 4:21 સંત પાઉલ પૂછે છે, નિયમ શાસ્ત્રને આધીન રહેવાની ઈચ્છા રાખનારાઓ, મને કહો કે શું તમે નિયમ શાસ્ત્ર સાંભળતા નથી? મિત્રો, નિયમ શું કહે છે તે તમારે સાંભળવું જોઈએ, કેમ કે માણસને 10 આજ્ઞાઓ વડે ત્રાજવામાં તોલવામાં આવે છે અને તે અધૂરો માલુમ પડ્યો છે. તમે બીજાઓ વડે પોતાને માપતા નથી. કોઈ મોટા પહાડ પર ઊભેલા માણસ માટે કોઈ નાની ટેકરી પર ઊભેલા માણસને નીચે જોઈને કહેવું સહેલું છે, હું તારા કરતાં ઊંચો છું. પણ તે પહાડ પર ઊભેલો માણસ ચંદ્ર પર કે આકાશે નહીં પહોંચી શકે. ઈશ્વરના ધોરણોને માણસ માપી શકતો નથી અને ત્યાં સુધી તે પહોંચી શકતો નથી. નિયમ માણસ અને ઈશ્વર વચ્ચે જે ખાલી જગ્યા છે તે પૂરવાની તેની અશક્તિ પ્રગટ કરે છે. રોમિયોનો પત્ર 3 અધ્યાય 19મી કલમ કહે છે, હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કંઈ કહે છે તે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેઓને કહે છે, જેથી દરેક મોં બંધ થાય અને આખું જગત દેવની આગળ જવાબદાર ઠરે. રોમન 8:3 લખ્યું છે, કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે કામ તેને અશક્ય હતું તે દેવે કર્યું, એટલે પોતાના દીકરાને પાપી દેહની સમાનતામાં અને પાપાર્પણને માટે મોકલીને તેના દેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી. મિત્રો, નિયમમાં ખામી નથી, પણ ખામી આપણામાં છે. આપણે જોયું તેમ નિયમ અરીસો છે. તે માણસને તેની પાપી સ્થિતિમાં દર્શાવે છે. ઘણા લોકો અરીસામાં જોઈને કહે છે કે અમે બરાબર છીએ. તેથી મને એક બાળ વાર્તા યાદ આવે છે, જેમાં રાણી તેના અરીસામાં જોઈને કહે છે, હે અરીસા, અમારા સર્વમાં સૌથી સુંદર કોણ છે?
રાણીની ઈચ્છા હતી કે અરીસો તેને કહે કે રાણી સૌથી સુંદર છે, પણ અરીસાએ સત્ય જણાવ્યું અને કહ્યું રાણી નહીં, બીજું કોઈ સૌથી સુંદર છે. અને આજે મજાની વાત એ છે કે ઘણા બધા લોકો અરીસામાં એટલે 10 આજ્ઞાઓમાં અથવા ઈશ્વરના વચનમાં જુએ છે અને આવું જ કહે છે. અરીસા સર્વમાં સુંદર કોણ છે? ફરક એટલો જ કે તેઓ પોતે જ જવાબ આપીને કહે છે, હું જ સૌથી સુંદર છું. તેઓ સમજે છે કે તેઓ નિયમ પાળે છે. પ્રિય મિત્ર, તમારે અરીસામાં ધ્યાનથી જોવાનું છે અને અરીસાનો પ્રત્યુત્તર સાંભળવાનો છે. નિયમ કદી માણસને પાપી બનાવતો નથી, પણ તેઓ તે હકીકત રજૂ કરે છે કે માણસ પાપી છે. નિયમશાસ્ત્ર માણસને ખ્રિસ્ત પાસે લાવવા માટે આપવામાં આવ્યું. તે આપણો બાળ શિક્ષક છે જે આપણને આંગળી પકડીને દોરે છે, રસ્તો ઓળંગાવે છે અને કહે છે, નાના માણસ, તારે ઉદ્ધારનારની જરૂર છે કેમ કે તું પાપી છે. આવો આપણા અભ્યાસમાં આગળ વધતા આપણે 10 આજ્ઞાઓ વિશે જોઈએ. તેઓને 2 મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવી છે. એક ભાગ માણસના ઈશ્વર સાથે સંબંધ વિશે છે અને બીજો ભાગ માણસના માણસ સાથેના સંબંધ વિશે છે. ત્રીજી કલમ કહે છે, મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય. ઈશ્વર બહુ ઈશ્વરવાદને દોષિત ઠરાવે છે, એટલે કે એક કરતાં વધુ દેવોમાં માનવું. નાસ્તિકતા વિશે આજ્ઞા નથી, કારણ કે તે દિવસોમાં એવું કોઈ જ ન હતું, કેમ કે તેઓ ઈશ્વરના સર્જન અને મૂળ પ્રકટીકરણની ખૂબ જ નિકટમાં હતા. દાઉદ રાજાના સમયમાં નાસ્તિકો દેખાવા લાગ્યા અને તેઓને મૂર્ખ કહેવામાં આવતા હતા. ગીતશાસ્ત્ર 53:1 કહે છે, મૂર્ખે પોતાના મનમાં માન્યું કે દેવ છે જ નહીં. આજે નાસ્તિક માણસ કોલેજનો પ્રોફેસર હોઈ શકે અને ખૂબ હોશિયાર અને બુદ્ધિમાન ગણાતો હોય, પણ ઈશ્વર કહે છે કે તે મૂર્ખ છે. આજે ઘણા નાસ્તિકો છે, કેમ કે આપણે પોતાની મૂળ સ્થિતિથી ઘણા દૂર છીએ અને માણસો ઈશ્વરના વચનમાંના તેમના પ્રકટીકરણને સ્વીકારવા તૈયાર નથી. ઈશ્વરે ઇસ્રાએલને કહ્યું, મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય. ઈશ્વરે આ પ્રજાને એટલે કે ઇઝરાયેલ પ્રજાને આ રીતે દોરી, કેમ કે તે દિવસોમાં માણસ માટે સમતુલા રાખવી ભારે મુશ્કેલ હતું. તે દિવસોમાં ઘણા દેવોનું ભજન કરવાનું લોકપ્રિય હતું. આ કલમમાં જે મહત્વની બાબત ધ્યાનમાં લેવા જેવી છે તે એ છે કે ઈશ્વર બહુ ઈશ્વરવાદને દોષિત ઠરાવે છે. મિત્રો, રોમનોનો પત્ર 1 અધ્યાય 21-25 સંત પાઉલ આ બાબતને વિસ્તારથી લખતા કહે છે, કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા. અમે જ્ઞાની છીએ એવો દાવો કરતા તેઓ મૂર્ખ બન્યા. તેઓએ અવિનાશી દેવના મહિમાને બદલે નાશવંત માણસ, પક્ષી તથા ચોપગા અને પેટે ચાલનારા પ્રાણીઓના આકારની પ્રતિમા બનાવી. માટે દેવે તેઓને તેઓના અંતઃકરણોની દુર્વાસનાઓને લીધે અપવિત્રતાને સોંપી દીધા કે તેઓ માહોમાહે પોતાના શરીરોને ભ્રષ્ટ કરે, કેમ કે તેઓએ દેવના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને ઉત્પન્ન કરતા જે સર્વકાળ સ્તુત્ય હો, આમેન, તેની ભક્તિ ન કરતા ઉત્પન્ન કરેલાની ભક્તિ તથા ઉપાસના કરી. ભલા મિત્રો, હવે આપણે 4 અને 5મી કલમ વાંચીએ. તું તારે સારું કોઈ કોરેલી મૂર્તિ ન કર, ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની તળેના પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર. તું તેઓની આગળ ન નમ ને તેઓની સેવા ન કર, કેમ કે હું તારો દેવ યહોવા આસ્થાવાન દેવ છું. જેઓ મારો દ્વેષ કરે છે
તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી બાપોના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર. ભલાઓ, આ પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચનો છે. મિત્રો, કેટલાક લોકોને લાગશે કે આ ફકરો આજે આપણને લાગુ પડતો નથી. કોલોસી 3:5 કહે છે કે દ્રવ્ય લોભ મૂર્તિ પૂજા છે. જે કોઈ બાબત માટે તમે પોતાની જાતને સોંપી દો છો ત્યારે તે તમારો દેવ બની જાય છે. વાલા મિત્રો, આજે આપણા દેશમાં અસંખ્ય લોકો દારૂ પીએ છે. કેટલા બધા લોકો વ્યભિચાર કરે છે અને જાતીયતાના પાપોમાં આનંદ માણે છે. દારૂ અને વ્યભિચાર તેઓના દેવો છે. કેટલા બધા લોકો નાણાં પાછળ ગાંડા છે. નાણાંનો લોભ તેમનું સર્વસ્વ છે. મિત્રો, તેઓ રૂપિયા ભેગા જ કરીએ જાય છે. તેની સાથે કેટલી બધી અપ્રમાણિકતા, ભ્રષ્ટાચાર, લૂંટપાટ તથા છેતરપિંડી સંકળાયેલ છે. આ દ્રવ્ય લોભ પણ મૂર્તિ પૂજા છે. જે બાબત પાછળ તમે સમય, હૃદય, મન, શક્તિઓ અને આત્મા લગાવી દો છો તે તમારો દેવ બની જાય છે. ઈશ્વર કહે છે કે મારા સિવાય તારે કોઈ અન્ય દેવો હોવા જોઈએ નહીં. 7મી કલમ આ પ્રમાણે જણાવે છે. જો તમારી પાસે પવિત્ર પુસ્તક બાઇબલ છે તો નિર્ગમનનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને તેની 7મી કલમ ખોલો. તારા દેવ યહોવાનું નામ તું વૃથા ન લે, કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહીં. મિત્રો, ઈશ્વરનું નામ વૃથા અથવા વ્યર્થ લેવું એટલે ઈશ્વરની નિંદા કરવી. આપણા સમય અને યુગમાં આ ખૂબ સામાન્ય બન્યું છે. પણ ઈશ્વરની આજ્ઞા હજી એવી જ છે. ઈશ્વરનું નામ વ્યર્થ લેવું ખોટું છે, કેમ કે તે પવિત્ર ઈશ્વર છે. આપણા શબ્દો, ભાષા, ઉચ્ચાર વિશે સાવધાન રહીએ. આપણા શબ્દો વડે ઈશ્વરને માન મહિમા આપવાનો છે. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી આપણને માફીનો અનુભવ થાય છે. તે પછી પવિત્ર આત્મા આપણામાં બોલવા, ચાલવા અને ભાષામાં પણ પરિવર્તન લાવે છે. તેથી હંમેશા ઈશ્વરની સ્તુતિ કરીએ, ઈશ્વર નિંદા નહીં. મિત્રો, મને આશા છે કે આજનો કાર્યક્રમ આપને માટે પ્રોત્સાહન પૂરું પાડનાર બન્યો હશે. આપના પ્રતિભાવો અમને અવશ્ય મોકલી આપશો. વાલા દર્શક મિત્રો, સ્ક્રીન પર દર્શાવેલ ફોન નંબર ઉપર તમે તમારો પ્રત્યુત્તર મોકલી શકો છો. વાલા દર્શકો, મારો સમય પૂરો થયો છે. ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર આપની સાથે રહો. આમેન. प्रभु ने सेवको संतो ने शोभतुं ए छे। हे प्रीते प्रभु ने सेवको संतो ने शोभतुं ए छे। अन्न वળી રાખવો તે પર પ્યાર સંતો ને શોભતું એ છે। પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે। नित्य उठવું સંતોને શોભતું એ છે।
ધ્યાન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. નીતિથી કામ આરંભવા સંતો. પ્રિય મિત્રો, આજે આપણે નિર્ગમનના 20મા અધ્યાયમાંથી 10 આજ્ઞાઓનો અભ્યાસ કર્યો. આ આજ્ઞાઓ માત્ર નિયમોનો સમૂહ નથી, પરંતુ તે ઈશ્વરના પવિત્ર સ્વભાવ અને ન્યાયી ઈચ્છાને પ્રગટ કરે છે. ઈશ્વરે પોતાના લોકોને શીખવ્યું કે તેઓ કેવી રીતે ઈશ્વર સાથે અને એકબીજા સાથે યોગ્ય સંબંધમાં જીવી શકે. આ પાઠ આપણને યાદ અપાવે છે કે ઈશ્વર આજે પણ પવિત્ર છે અને તેઓ આજ્ઞાપાલન, આદર અને વિશ્વાસની અપેક્ષા રાખે છે. ઈશ્વરે આપણને ઈસુ ખ્રિસ્તમાં કૃપા અને ઉદ્ધારનો માર્ગ પણ આપ્યો છે. તેથી આપણે તેમના વચનને માન આપીએ, તેમના માર્ગોમાં ચાલીએ અને દરરોજ તેમની નજીક આવતા રહીએ. વાલા મિત્રો, આજનો પ્રશ્ન છે, આજના અભ્યાસમાં કેટલી આજ્ઞાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? A 1, B 2, C 3, D 4. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ડી રણઝીંગડું. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. તો ઝડપથી આપનો જવાબ અમને મોકલી આપશો. આપના પ્રતિભાવો પણ અમને આ નંબર પર મોકલી શકો છો. આવતા કાર્યક્રમમાં આપણે ઈશ્વરના વચનમાંથી વધુ અમૂલ્ય સત્યો શીખીશું. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.